નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024નું ધોરણ 9ના સંસ્કૃત વિષયનું છે પેપર સોલ્યુશન જોવાના છે। આ પેપર છે બનાસકાંઠા એસવી સંકુલમાં લેવાયેલું છે, તેનું આ સોલ્યુશન છે આપણી આ ચેનલ પર ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના વિડીયો મૂકવામાં આવે છે, તે બધાની તમને સમાધિ મળી રહેશે। અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને તમને આવેલા કહી દેજો આપણી ચેનલ પર છે એ ધોરણ 9 માટે વિડીયો આવતા હોય છે। અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ વગેરેમાં જોડવા લિંક તમને નીચે આપેલી છે, તમે ત્યાં પણ ચડાવી શકો છો। તે આપણે નવીન અપડેટ્સ સતત મૂકતા હોઈએ છીએ। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય સંસ્કૃત, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર સોલ્યુશન વિભાગ એથી શરૂઆત કરીએ છીએ। સૂચના આપેલી છે અહીંયા, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના અર્થ તેની સામે આપણા વિકલ્પમાં શોધીને લખો। આના તમારે કુલ 2 ગુણ છે, એ તમારે છે તેના અર્થ લખવાના છે ગુજરાતીમાં। પહેલો સવાલ છે રીપુ, તેનો જે અર્થ આવશે શત્રુ। બીજું છે અધિપહ, તો તેમાં આવશે માલિક। શું આવશે? માલિક આવશે। ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ શોધીને લખો વિકલ્પમાંથી, આના તમારે 1 ગુણ છે। સવાલમાં ત્રીજું આપેલું છે તોયમ, તેમાં જવાબમાં આવશે અહીંયા અલીલમ। શું આવશે? અલીલમ। ત્યાર પછી છે વિરોધી શબ્દ લખવાના છે ગુરુણી, પ્રશ્ન 4 આપેલું છે ગુરુની, તેમાં આવશે તમારે તનુની। ત્યાર પછી છે આપેલા શબ્દમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો, કુલ આના તમારે 2 ગુણ છે। પાંચમો સવાલ છે દૈવારિકહ અથવા તો તુલા, તમારે જેમાં દૈવારિક શબ્દ તમારે છે પુલ્લિંગ છે। ત્યારબાદ છે છઠ્ઠું ભાર્યા અને ખર, તેમાં તમારે છે ભાર્ય શબ્દ પુલ્લિંગ છે। ત્યાર પછી છે તમારે સ્ત્રીલિંગ શબ્દ શોધવાના છે સંહિત અને કૃતાંત, તેમાં તમારે સંહિત શબ્દ છે પુલ્લિંગ એટલે સ્ત્રીલિંગ છે। ત્યાર પછી તક્ષક અને મક્ષિકા, તેમાં તમારે છે મક્ષિકા શબ્દ સ્ત્રીલિંગ છે। ત્યાર પછી વાત કરીએ સૂચના આપેલી છે ગુજરાતી ભાષાના શબ્દોનો સંસ્કૃત શબ્દમાં લખવાના છે, આના માટે તમારે 1 ગુણ છે। જિલ્લો, તેમાં તમારે આવશે સંસ્કૃત શબ્દ જનપદ। ત્યાર પછી તમને આપેલું છે અહીંયા કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, આના તમારે 1 ગુણ છે। 10મો સવાલ આપેલો છે ખાલી જગ્યા જલમ પાતુમ ઈચ્છામી, તો જવાબમાં આવશે અહમ। શું આવશે? અહમ જલમ પાતુમ ઈચ્છામી। ત્યાર પછી સૂચના મુજબ કરો। 11મો સવાલ આપેલો છે સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતિવેણમ ગાંધી મહોદય અકથય, આમાં તમારે છે રેખાંકિત પદનો કૃદંત લખવાનો, તમારે જવાબમાં શું આવશે? ભૂત કૃદંત। ત્યાર પછી છે સંધિ જોડો, તેમાં તમને આપેલું છે તથા પ્લસ એવ, તો જવાબમાં તમારે આવશે તથૈવ। શું આવશે? તથૈવ। આ તમારો જવાબ આવશે, સંધિ જોડવાની છે। ત્યાર પછી જે આપેલું છે અહીંયા વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, તે તમે જાતિમાં લખી શકો છો ટેક્સ્ટબુકમાં શોધીને, તેના તમારે કુલ 6 ગુણ છે। ત્યાર પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, તે પણ તમે જે લખી શકશો, તેના પર તમારે 6 ગુણ છે અહીંયા। ત્યારબાદ વિભાગ સીની તે સૂચના આપેલી છે અહીંયા, નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર આપો, તેના તમારે કુલ 5 ગુણ છે। પ્રશ્ન નંબર 19 આપેલો છે, તેમાં તમારે પહેલો પ્રશ્ન છે, તમે જે ફકરો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પહેલો પ્રશ્ન તમને આપેલો છે, તેનો જવાબ તમને મળશે, તમારે ફકરામાં શોધવાનો છે। હું તમને જે ક્યાં મળશે તમને કહી દઉં છું, તેનો જવાબ તમે આવશે સાધુથી લઈને તમારે જે સ્વાગત છે તમને આપેલું છે અહીંયા સુધીનો, આટલો જવાબ તમારે છે એ પહેલામાં પ્રશ્નમાં આવશે। ત્યાર પછી તમને આપેલું છે અહીંયા બીજો પ્રશ્ન છે કિન શ્રુત્વા ક મનીષ અકૃષ્યત, તેમાં છે એ તમારા જવાબમાં આવશે અહીંયા આશ્રમ હોય છે, ક્યાંથી આવશે તમારે અહીંયા આશ્રમ પ્રવેશથી લઈને તમારે તેનો જવાબ છે લખવાનો રહેશે, તેનો જવાબ તમને છે અહીંયા મનસ્થી સુધી તમને મળશે। ત્યાર પછી તમને આપેલું છે પ્રશ્ન નંબર 3, સત્યદેવ કસ્ય પુરતઃ નિરોષમ ના પ્રકટયત, તેનો જવાબ છે તમને મળશે ગાંધી મહોદય સુધી લઈને અહીંયાથી લઈને તેનો જવાબ તમને મળશે પરિધાયનથી લગી, ક્યાં સુધી મળશે તમને આખી તમારે જેમાં લખવાની રહેશે। અને ઉપરાંતમાં આટલું પણ તમે છે ઉપરાંત લખી શકો છો, તમને પૂરો માર્ક્સ આમાં મળી શકે। ત્યાર પછી છે સત્યદેવ ગાંધી મહોદયા કિમ અકયત, તેમાં છે તમને જવાબ તમને મળશે અહીંયા અહમ સંન્યાસીજનથી લઈને ભવામી સુધીનો જવાબ તમે સંપૂર્ણ તમે લખી શકો છો। તે પછી તમને આપેલું છે અહીંયા નીચેના ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, તેના તમારે કુલ 3 ગુણ છે, તે તમે લખી શકો છો જાતે પણ। ત્યાર પછી છે નાટ્યખંડનો અનુવાદ કરવાનો છે। ત્યાર પછી છે જે પદ્યખંડનો તમારે અનુવાદ કરવાનો છે ગુજરાતી ભાષાની અંદર। ત્યારબાદ વાત કરીએ વિભાગ ડીની, નીચે આપેલા રેખાંકિત પદ સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યખંડ ફરીથી લખવાનો છે। અહીં તમને જે સૌથી પહેલો આપેલો છે અહમ, તેમાં તમારે આવશે અહમ, એટલે તમારે છે હની ઉપર છે
અનુસ્વાર આવશે એટલે કે ટપકું આવશે હની ઉપર. તે પછી તમને આપણું સંપ્રતિ, તેમાં તમને આવી રીતે લખાશે સંપ્રતિ. સંપ્રતિ જે તમારે છે આવી તમારે છે અહીંયા મ ખોડો આવશે, ખોડો આવશે. કેવી રીતે આવશે? ખોડો. અહીં તમારે પાતું આપેલું છે તો રહી ગયું. પાતુંમાં તમારે છે તમાં ટપકું નહીં આવે પણ પાતું મ એટલે કે મ તમારે અહીંયા ખોડો આવશે. શું આવશે? પાતુમ. આ તમારે છે પાતુમ લખવાનું રહેશે. અહીં તમારે મ ખોડો આવશે. છેલ્લો શબ્દ મને આપેલો છે અહીંયા ચયમ એટલે વયમ આપેલું છે, તેમાં તમને આવશે વ અને વની માં તમારે છે અહીંયા ટપકું આવશે. આમ તમારે છે વયમ લખવાનું રહેશે. આ તમે છે ગદ્યખંડ છે સુધારવાનું રહેશે. તમને કુલ આના 4 ગુણ મળે છે. તે પછી તમને આપેલું છે શ્લોક પૂર્ણ કરવાના છે, તમે ટેક્સ્ટમાં સુધીને કરી શકો છો. તે પછી છે ગદ્યખંડ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે, સંસ્કૃતમાં આપવાના છે. આના જવાબ કેમ આપવાના છે? સંસ્કૃતમાં આપવાના છે. કુલ તમારા 4 ગુણ છે. તો પેલું સવાલ આપેલું તમને અહીંયા રવિશંકર મહારાજસ્ય જન્મ કદા અભવત, તેનો જવાબ તમે જોઈ શકો છો. અહીંયા જવાબ તમને અહીંયા મળી જશે ફકરામાં. ત્યાર પછી છે રવિશંકરસ્ય જન્મભૂમિ ક અસ્તિ, તેનો જવાબ તમે જોઈ શકો છો. અહીંયા આટલો તો જવાબ આવશે તમારે. ત્યાર પછી છે કિમ નામ રવિશંકરસ્ય પિતા, તેનો જવાબ તમને મળી જશે. ત્યાર પછી છે કિમ નામ રવિશંકર છે માતા, તેનો જવાબ છે અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી તમને આપેલું છે અર્થ વિસ્તાર કરવાનો છે. કુલ તેના તમારે 2 ગુણ. તમને છે 2 માંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર તમે લખી શકો છો. ત્યાર તમે જાતે પણ લખી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયનું છે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ જે પેપર લેવાયેલું હતું આજે એટલે કે બુધવારના રોજ, તેનું સોલ્વ થયું છે આપણી ચેનલ પર ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના બાકીના વિડીયો મુકાઈ ગયા છે. તે બધા લિંક તમને તેમાંથી મળી રહેશે. અને ખાસ તમને વિડીયો પસંદ આવે લાઈક કરજો અને ચેનલમાં આવેલા સફળ કહી દેજો. આપણે વર્ષે ધોરણ 9માં વિડીયો તમને મળતા હોય છે. અને ખાસ આપણને વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ વગેરેમાં જોડાવા લિંક તમને મળી જશે. તમે તેમાં પણ છે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.